संकल्प लीधु थू कि आप व्रत पर बेसू और हमने मानता लीधी है कि 7 तारीखे भाजप सरकार अगेन्स्ट वोट करीने एमने हरावानुं मानता लीधी है। हमने सिंह परमार है मूड़ी थी छूँ आज जे आपणो प्रसंग है अँ जे प्रतीक उपवासनो ये क्षत्रिय अँ सर देश में जे आंदोलन चाले एनु सुरेन्द्रनगर में आज 7 दिवस थी जे प्रतीक उपवास चालता था आज एनो 6मो दिवस है अने आज एनु समापन थयुं छे। आज थी आखो कार्यक्रम संकलन समिति અને જે અમારી ડિસ્ટ્રિક્ટ લેવલની જે સંકલન સમિતિ છે અને જે સ્ટેટ લેવલની સંકલન સમિતિ છે એમના નિર્ણયની અનુસાર બધાએ ગામડે ગામડે અને દર પામાં એમનું જે પ્રોગ્રામ છે એનું આયોજન થશે અને આ જે મુહિમ જે આપણે ક્ષત્રિય સમાજે લીધી છે એ ક્ષત્રિય સમાજે બધા સમાજને ભેગા કરી અને આ મુહિમમાં જોડી અને આ નિર્ણય પૂરો આપણે કરશું અને આજની તારીખમાં જે રૂપાલા સાહેબની ટિપ્પણી આવેલી છે એ ટિપ્પણીની વિરોધમાં જે નિર્ણય સંકલન સમિતિએ લીધો છે એ રીતે અમે 7 તારીખે બધા સમાજને ભેગા કરી અને બધાય સમાજ એકજૂટ થઈ અને વોટિંગ કરશું અને રૂપાલા સાહેબની પાર્ટીના વિરુદ્ધ વોટિંગ થશે। સામે આપ પ્રતિક ઉપવાસ કરી રહ્યા છો, બીજી બાજુ રાહુલ ગાંધીનો એક વિડીયો ટ્વીટ કરવામાં આવ્યો છે, કઈ રીતે આપ જોવો છો? એ જય માતાજી, એમને હર્ષસંઘવી જે ટ્વિટર પર પોસ્ટ કરી હોય ને જે ક્ષત્રિયોના જે જમીનો પચાવી પાડતા હતા એવું, પણ એ જે ક્ષત્રિય સમાજ માટે ભાગલા પાડવાનું જ છે। જે હાલ જે ચાલો હોય જે પુરુષોત્તમ રૂપાલા સાહેબ જે રાજકોટમાં બોલ્યા હતા કે જે પહેલાના મુગલો દીકરીઓ બેટી રોટી બેટી વ્યવહાર કરતા હતા, હાલ એ મુદ્દો એના માટે હોય। આ ભાજપ સરકારનો એક જ કે ક્ષત્રિયોમાં ભાગલા પાડવાનો, પણ ભાજપ સરકારનો મારું નમ્ર નિવેદન કે તમે ગમે તે રીતે પેતરા કરશો પણ ક્ષત્રિય સમાજ એક છે અને એક જ રહેવાનું હો અને અમારી લડાઈ એક જ છે કે પુરુષોત્તમ રૂપાલાની ટિકિટ રદ થાય તો એ રાજીનામું આપે। જો એ રાજીનામું નહીં આપે તો ક્ષત્રિય સમાજની એક જ માંગ કે ક્ષત્રિય સમાજ નહીં બીજો બધા સમાજનો અમે સાથે લઈને ભાજપ વિરુદ્ધ 100% मतदान कांग्रेस में करशू। अमारो दरेक समाज के कांग्रेस में बधा अमारा 5 बीजा समाजनो के बीजा समाजनो टेको लईने अमे कहेशुं के कांग्रेस में मत करो। राजपूत भारतीबा लालसी। जय माताजी, मारू नाम वाघेला भाविकाबा है। अने आजे ट्विटर पर अत्यारे आवा खोटा खोटा निवेदनों खोटा खोटा विडियो जे आ लोको वायरल करे छे, बराबर ई जे पहलानी जे तमे वातो करी रह्या छो ई तद्दन खोटी छे अने ई पण हशे तो ई पण लड़वामां आवशे। पण तमे जे अत्यारे वात चाले छे रूपालाना विरोधनी ईनी वात करो, तमे बीजा जूना खोदीने लावशो नहीं, ई बिल्कुल अमे माननीय नथी। अने हमेशा अमारी एकताने तमे तोड़वा मांगो छो, ई एकता अमारी तूटशे नहीं। हमेशा क्षत्रिय समाज एक छे અને એક જ રહેશે, તમે અલગ પાડવાની કોશિશ કરશો નહીં, એ તમારી ભૂલ રહેશે ને હજી પણ તમે ચેતી જજો, નહીતર તમારું પરિણામ બહુ ખરાબ આવશે। અને અમે પૂરા અમારો સમાજ નહીં પણ અન્ય સમાજને પણ અમારી સાથે રાખીએ છીએ ને હંમેશા લઈને ચાલીશું અને અન્ય સમાજ પણ અમારી સાથે છે કે ભાજપ વિરુદ્ધ હવે અમે વોટિંગ કરાવવાના છીએ। આજ સુધી અમે ભાજપ સાથે હતા પણ હવે અમે ઓળખી ગયા છીએ ભાજપને કે હવે અમે એમની સાથે બિલકુલ નથી, અમે એમના પેતરા સમજી ગયા છીએ અને હવે એમણે તો એમની
એમની ભૂલ સુધારી નહીં કે રૂપાલાને ટિકિટ આપીને એમણે એમની ભૂલ ના સુધારી, પણ હવે અમે અમારી ભૂલ ક્ષત્રિય સમાજ અમારી ભૂલ સુધારશું કે જે અમે ભાજપને લાવ્યા હતા. હવે અમે અમારી ભૂલ સુધારવા આગળ આવ્યા છીએ અને ક્ષત્રિય સમાજ કોઈ દિવસ પાછળ હટ કરી નથી અને હવે આગળ પણ કરવાના નથી. મારું નામ નૈના બા જાડેજા. અમે 7 દિવસથી પ્રતિક ઉપવાસ પર બેઠા છીએ અને આજે અમને મોડીના મહારાણી સાહેબે ઉપવાસ છોડાવ્યા છે અને કાલથી અમારો એક કમિટીએ જે અમને સૂત્ર આપ્યું છે કે ઘરે ઘરે જઈ અને એકને નહીં 10-10ને અમે ભાજપ વિરુદ્ધ મત અપાવવાના છીએ અને કાલથી એ અમે ચાલુ કરવાના છીએ કે એક બહેનો અમારા કમિટીના અત્યારે અમારા કમિટીમાં 150 બહેનો છે એ ઘરે ઘરે એક બહેનોને ઘરે ઘરે મોકલી અને 10-10 મત અપાવવાના છે અને હવે જે કરશું એ ભાજપ વિરુદ્ધ જ જવાનું છે અને અમે ભાજપ વિરુદ્ધ મત કરશું. અને જય માતાજી, જય ભવાની. મારું નામ મીરાબા જાડેજા છે અને આજ રોજ અમે લોકો અહીંયા જુનાગઢ રાજપૂત મહિલા સંઘ દ્વારા પ્રતિક ઉપવાસ ઉપર બેઠેલા છીએ અને જે પુરુષોત્તમભાઈ રૂપાલાએ અમારા બહેનો દીકરીઓ વિશે અભદ્ર ટિપ્પણી કરી હતી એનો અમે વિરોધ કરેલો હતો, પરંતુ ભાજપે આટલા વિરોધ સહિત પણ એને ટિકિટ આપી અને અમારી અસ્મિતાનું ખંડન કર્યું છે અને અમારા બહેનો દીકરીઓની માન મર્યાદાનું પણ ખંડન કર્યું છે. એટલે અમે લોકો રાજપૂત મહિલા સંઘ એનો સખત વિરોધ કરીએ છીએ અને આજે પ્રતિક ઉપવાસ આંદોલન ઉપર બેઠા છીએ અને જો અમારા આંદોલનને યોગ્ય પ્રતિસાદ નહીં આપવામાં આવે તો આંદોલનની લડત આગળ ઉપર પણ જારી રહેશે અને આગળ ઉપર પણ પગલાં લેશું અમે. અને યોગ્ય સહકારની અપેક્ષા હવે અમને સરકાર પાસેથી છે નહીં, એટલે અમે લોકો અમારું મતદાન ભાજપ વિરુદ્ધ કરશું. જય ભવાની, જય માતાજી. આજે જામનગર લોકસભાના અત્યંત પ્રમાણિક અને સજ્જન ઉમેદવાર કોંગ્રેસ પક્ષના જેપીભાઈના ચૂંટણી પ્રચાર અર્થે એક જનસભાને સંબોધિત કરવા આવ્યો હતો ત્યારે પક્ષના મિત્રો અને સામાજિક આગેવાનોએ કહ્યું કે પુરુષોત્તમ રૂપાલાના ઘોર મહિલા વિરોધી નિવેદનની વિરુદ્ધમાં ક્ષત્રિય સમાજની કેટલીક દીકરીઓ, બહેનો, માતાઓ લાંબા સમયથી અનશન આંદોલન કરી રહી છે, ધરણા ઉપર બેઠી છે. આ બધી બહેનોને અમે હાથ જોડીને અપીલ કરી કે દિલ્હીમાં 750 ખેડૂતોની લાશો પડી છતાં જેના પેટનું પાણી હલ્યું નથી એ સરકાર કદાચ તમારું પણ નહીં સાંભળે, એટલે આપણે આપણો આંદોલનનો કાર્યક્રમ ચાલુ રાખીએ પણ ઉપવાસ ન કરતા, પોતાના શરીર અને જીવનને જોખમમાં ન મૂકતા આપણે ધરણાનો કાર્યક્રમ યથાવત ચાલુ રાખીએ. જામનગરની સર્વ સમાજની બહેનોને જગાડીએ જેથી મેસેજ ફક્ત પુરુષોત્તમ રૂપાલા સુધી નહીં, આ ઘમંડી ભારતીય જનતા પાર્ટીના દરેકે દરેક કેન્ડિડેટનો ગરબો ઘેર આવે એ માટેનો પ્રયત્ન કરવો જોઈએ. આથી મારી સાથે માનનીય વિક્રમભાઈ અને સાથોસાથ જીપીભાઈ અમે બધાએ સાથે મળીને બહેનોના આજે પારણા કરાવ્યા છીએ. બહેનોએ પારણા કર્યા છે, આંદોલન યથાવત છે, સંઘર્ષ જારી છે. જ્યાં સુધી પુરુષોત્તમ રૂપાલા અને ભારતીય જનતા પાર્ટીનો ઘમંડ નહીં તૂટે ત્યાં સુધી આ આંદોલન આત્મસન્માનની લડાઈ ચાલુ રહેશે. બીજી આજે આપ સૌ મીડિયાના માધ્યમથી બીજી આજે એક વાત કરવા માગું છું કે રાષ્ટ્રકવિ દિનકરે કહ્યું છે કે જબ નાશ મનુષ્ય પર છાતા હૈ તો પહેલે વિવેક મર જાતા હૈ. આજે સત્તાના ઘમંડમાં જીવતા આ આરએસએસ અને ભાજપના લોકો પોતાનો વિવેક ગુમાવી બેઠા છે ને એટલા કારણે આ પુરુષોત્તમ રૂપાલા જેવા નિવેદન કરી રહ્યા છે. આજે ભારતીય જનતા પાર્ટીના અનુસૂચિત મોરચાના ગૌતમભાઈ આગેવાને એવું નિવેદન કર્યું છે કે દલિત સમાજના લોકો તો 500 રૂપિયાના ચવાણામાં વેચાઈ જાય છે. એમને કહેવા માગું છું કે તમારી જીભ આટલી બધી ચાલતી હોય તો ઉનાકાંડ થયો ત્યારે તમારી લોલી જ્યારે મુખમાંથી બહાર કાઢવી હતી ને, જ્યારે થાનગઢમાં દલિત દીકરાઓની છાતી AK-47 રાઇફલથી વિધિ રાખી ત્યારે બોલવું હતું, જ્યારે પાટણમાં ભાનુભાઈ વણકરે આત્મવિલોપન કર્યું ત્યારે બોલવું હતું ને, 51 લાખ આદિવાસી દલિત સમાજના વિદ્યાર્થીની સ્કોલરશિપ નરેન્દ્ર મોદીની સરકારે 3 વર્ષ બ્લોક કરી નાખી, રોહિત વેમુલાએ આપઘાત કરવો પડ્યો, દિલ્હીમાં રવિદાસનું મંદિર તૂટ્યું, તમારા ભાઈને આસામની જેલમાં નાખ્યો, સફાઈ કામદારો 350 રૂપિયા માટે ગટરમાં ઉતરીને મરે. આ મુદ્દા ઉપર તમે બોલી શકતા નથી અને તમે પણ પુરુષોત્તમ રૂપાલાના જ્યારે શિષ્ય હોય એ પ્રમાણે આવા નિવેદન કરો છો કે દલિત સમાજના લોકો 500 રૂપિયાના ચવાણામાં વેચાય છે. સવાલ થાય છે કે શું ભારતીય જનતા પાર્ટીએ ગુજરાતના 50 લાખ દલિતોની આબરૂ નીલામ કરવા માટે તમને પક્ષમાં લીધા છે? આ સવાલ એમને પણ પૂછવા માગું છું.
જામનગરથી ચંદ્રિકાબા રાણા ભારતીય ક્ષત્રિય મહાસભાના પ્રમુખ છું અને હું મારા સમાજના જે રાજપૂતભાઈ છે આપામાં ખાસ કરીને તે સમાજ વિરુદ્ધ કામ કરવા જઈ રહ્યા છે અને ભાજપમાં બીજા લોકોને જોડવાનું કામ કરી રહ્યા છે. એને અમારા સમાજ રાજપૂત સમાજ જામનગરની ખાસ વિનંતી, રિક્વેસ્ટ અને વોર્નિંગ છે કે તમે પ્લીઝ આ કામ રહેવા દો. રાજપૂત સમાજના ભાઈઓ બહેનોને જે ફોડવાનું કામ કરી અને ભાજપમાં જોડવાનું છે ને રહેવા દો, નહીતર આ રાજપૂત સમાજ જામનગરનો આખો આપામાં તમારા ઘરે આવી બંગડીના ઘા કરી પકડીને તમને બંગડી પહેરવામાં આવશે કે કોઈ જાતની તમારે આબરૂ નહીં રહે, એટલે ચેતી જાજો. પ્લીઝ સમાજ વિરુદ્ધ કોઈ પણ કામ કરતા નહીં, નહીંતર આ સમાજ તમને નહીં મૂકે. અને આ મારી વોર્નિંગ છે તમારી. જામનગર